નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। જામનગરમાં બોલિવૂડ સિતારાઓનું આગમન। જામનગરમાં બોલિવૂડનો ચમકારો જોવા મળ્યો। અર્જુન કપૂર અને દિશા પટાની ખાસ મહેમાન તરીકે આવ્યા। એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત અને ફેન્સની ભીડ ઉમટી પડી। અન્ય સેલિબ્રિટીઓ પણ પહોંચી ગયા, જેણે ઉત્સાહ વધાર્યો છે। અર્જુન અને દિશા રિક્ષામાં ફોટોશૂટ કરતા વાયરલ થયા। શહેરમાં ગ્લેમર અને રોમાંચનો માહોલ છવાયો। આકાશ અંબાણી અને ઈશા અંબાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી વેકેશનમાં બરડા સફારીમાં પ્રવાસીઓનો ધસારો। પોરબંદર જિલ્લાના બરડા જંગલ સફારીનો પ્રારંભ 7 ઓક્ટોબર 2025ના રોજથી થયો। ત્યારથી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે। આ વર્ષની સફારીની શરૂઆત અત્યંત રોમાંચક બની રહી છે। બરડા જંગલ સફારીમાં પ્રથમ વખત એક સાથે 11 સિંહ બાળ જોવા મળવાનો એક વિડીયો વાયરલ થયો છે। સિંહોના વિશાળ પરિવારે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જગાવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની હેરાફેરી કરતી ડ્રાઈવર સહિત 12 મહિલાઓ ઝડપાઈ। નરોડાના નાના ચિલોડા 4 રસ્તા પાસે નરોડા પોલીસે RJ27 GE 4369 નંબરની આઈસરમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। સરદારનગરમાં મહિલાઓની હેરાફેરીની બાતમી પર વોચ દરમિયાન આઈસરના પાછળના ડાલુમાં છુપાવેલા 12 મહિલાઓ સહિત ડ્રાઈવર ઝડપાયા હતા। 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સચિન અને જીગરમાના સચિનની કરાઈ છે અટકાયત। મનોરંજન જગતમાં ચોંકાવનારા સમાચાર આવ્યા છે। બોલિવૂડ જાણીતા સંગીતકાર સચિન સંઘવીની 19 વર્ષીય યુવતીની ફરિયાદના આધારે અટકાયત કરવામાં આવી છે। યુવતીએ આરોપ લગાવ્યો છે કે સચિને આલ્બમમાં કામ અને લગ્નનું વચન આપીને જાતીય શોષણ કર્યું। પોલીસે સચિનને પૂછપરછ માટે અટકાયત કરી છે, પરંતુ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। વિલે પાર્લે પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। વાપી સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। આ કમોસમી વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। કાપણીના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી પાકને નુકસાન થવાનો ભય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં છઠ મહાપર્વની વ્યાપક તૈયારીઓ। આ વર્ષે પણ છઠ મહાપર્વને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે। સુરતમાં મોટા પાયે ઉત્તર ગુજરાતના લોકો વસવાટ કરે છે। શહેરના વિવિધ વિસ્તારોમાં 10 કુદરતી ઘાટ અને 15 કૃત્રિમ તળાવો સહિત કુલ 25 સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા ઘાટોની સફાઈ, લાઇટિંગ, મોબાઈલ શૌચાલય, પીવાના પાણીની સુવિધા, સુરક્ષા અને મેડિકલ સુવિધાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 24 સુરક્ષિત પ્રસૂતિઓ થઈ। ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દિવાળી પર્વ દરમિયાન 24 કલાકમાં 24 સુરક્ષિત પ્રસૂતિઓ સફળ રહી। આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ઉત્તમ કામગીરી સામે આવી। ડોક્ટરો, નર્સ અને સ્ટાફની અવિરત સેવાથી માતા અને નવજાત સુરક્ષિત છે। સરકારી આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા અને વિસ્તારનું પ્રતિબંધ દર્શાવે છે। વનબંધુ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત સારવારનું આ ઉદાહરણ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાછોતરા વરસાદથી ચીકુના પાકને વ્યાપક નુકસાન। નવસારીની અમલસાડી ચીકુ પર પાછોતરા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદી માહોલથી ગરમી ન મળતા ફળ નાના રહ્યા, પાણી ભરાવાથી રોગ અને જીવાત વધ્યા, ખરણ પણ થયું છે। ફ્લાવરિંગ અને બેસણ સારા હતા, પરંતુ વાતાવરણ બદલાતા ઉત્પાદન ઘટ્યું છે। ખેડૂતોને મબલક આવકની આશા પર પાણી ફરી વળ્યું છે। આર્થિક નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીએ દિલ્હીને ઉડાડવાનો હતો પ્લાન। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ કરીને 16 ઓક્ટોબરે 2 આતંકીઓની ધરપકડ કરી, જેમાંથી એક દિલ્હી અને બીજો મધ્યપ્રદેશમાંથી પકડાયો છે। બંને આતંકવાદીઓ દિવાળી દરમિયાન દિલ્હીના ભીડવાળા વિસ્તારોમાં IED બ્લાસ્ટ અને હુમલાની સાજિશ કરી રહ્યા હતા। તેમની પાસેથી વિસ્ફોટકો બનાવવાની સામગ્રી અને IED ટ્રેનિંગના વિડીયો પણ મળી આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું। અમદાવાદ મ્યુનિસિપલ
ની ચૂંટણી માટે બીજેપીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામે આવેલી માહિતી અનુસાર સંગઠન મજબૂત કરવા દરેક વોર્ડમાં સ્નેહ મિલન સમારોહ યોજાશે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરી તેમજ મંતવ્ય જાણી અને ચૂંટણી જવાબદારીઓ માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. આ પ્રચારનો પ્રારંભિક તબક્કો ગણાશે. લાભ પંચમથી એક્શન મોડ અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. કચ્છ પ્રવાસીઓનું હોટ ડેસ્ટિનેશન બન્યું છે. દિવાળી વેકેશનમાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યા. ભુજની હોટલ રિસોર્ટ હાઉસફુલ થઈ ગયા. આઈના મહેલ, પ્રાગ મહેલ, સ્વામિનારાયણ મંદિર, કચ્છ મ્યુઝિયમ, સફેદ રણ અને કાળા ડુંગર, માંડવી બીચ, ધોળાવીરા પર ભીડ જોવા મળી. પ્રવાસીઓ કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. દિવાળી વેકેશનને લઈને કચ્છમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં યોજાનાર હોકી વિશ્વકપમાંથી પાકિસ્તાન દૂર. પાકિસ્તાને નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતના તમિલનાડુમાં યોજાનારા જુનિયર હોકી વિશ્વકપમાંથી નામ પાછું ખેંચી લીધું છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે આ નિર્ણયની પુષ્ટિ કરી છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈડ થયું હતું. FIHએ જણાવ્યું છે કે પાકિસ્તાનના સ્થાને અન્ય કઈ ટીમ લેશે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગી દીકરી અને સગીર દીકરાએ માનસિક બીમારીથી પીડાતા પિતાની હત્યા કરી નાખી. રાજકોટ જિલ્લાના સણોસરા ગામ ખાતે જયંતિભાઈ ઠુમ્મરની વાડીમાં 50 વર્ષીય સુમા મેળા નામના પિતાની હત્યા તેમની જ પુત્રી અને સગીર વયના પુત્ર દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે મૃતકના કાકા બકુલભાઈની ફરિયાદના આધારે દીકરી અને સગીર દીકરાની ધરપકડ કરી છે. પિતાને માનસિક બીમારી હોવાથી પરિવાર કંટાળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતિની સારવાર માટે શિક્ષિકા ચોર બની. અમદાવાદના રામોલમાં શિક્ષિકા સંગીતા નાયડુએ વિદ્યાર્થીના ઘરેથી 10 તોલા સોનું અને રોકડ ચોર્યા હોય તેવી ઘટના સામે આવી છે. પતિની અકસ્માત પછી સારવાર માટે પૈસાની જરૂર પડતા ચોરી કરી હતી. CCTVમાં કેદ થતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે અને તેના ઘરેથી LM 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.